છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારું નામ ખાચર જાની દિલીપભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજના વિજ્ઞાન મેળામાં અમે શ્રી ગઢડિયા પ્રાથમિક શાળામાંથી એક કૃતિ લઈને આવ્યા છીએ. કૃતિનું નામ FLN આધારિત ગાણિતિક મોડેલ. આજની કૃતિનો અમારો હેતુ પ્રાથમિક ક્રિયાઓ શીખવવામાં સરળતા રહે. અહીંયા એક પેટી બનાવવામાં આવી છે જે મલ્ટીપર્પઝ પેટી છે. તેની ફરતે ગણિતની અલગ અલગ પ્રક્રિયાઓ જેમ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સ્થાન કિંમતના વિવિધ મોડેલ મૂકવામાં આવ્યા છે. તો સૌપ્રથમ આપણે સરવાળાનું મોડેલ જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા એક પટ્ટી મૂકવામાં આવી છે જેના પર નીચેથી ઉપર 25 અંક લખવામાં આવ્યા છે. અહીંયા એક ઊભો દડો લગાવવામાં આવ્યો છે. તેના પર સરળતાથી સરકી શકે તેવું એક તીર લગાવવામાં આવ્યું છે. અહીંયા એક સરવાળાની સંખ્યા લખવા માટે ખાનાની વ્યવસ્થા કરવામાં આવી છે. સરવાળો એટલે કે એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવી. હવે આપણે કોઈ પણ એક સંખ્યા લખી દઈએ સરવાળાની, જેમ કે 3 + 5. તો 3 પરથી રાખીને આ સ્ટેપ ઉપર જવું. આ સ્ટેપ ઉપર જતાં આપણને તીર સામે જે સંખ્યા મળે તે આપણો જવાબ છે. આપણો જવાબ 8 છે. આ મોડેલની મદદથી ધોરણ 6ના વિદ્યાર્થીઓ સરળતાથી સંખ્યા રેખાનો અભ્યાસ કરી શકે છે. અહીંયા અમે નાનું મોડેલ દર્શાવ્યું છે. તમે તમારા ક્લાસરૂમની દિવાલ પર અથવા બોર્ડ પર 1 થી 100 સંખ્યા લખી ગણતરી વડે પણ શીખવાડી શકો છો. સરવાળામાં દર્શાવ્યા મુજબ બાદબાકીમાં પણ એવી જ રીતે એક પટ્ટી લેવામાં આવી છે. તેના પર ઊભો દડો અને સરળતાથી સરકી શકે એવી તીર લગાવવામાં આવ્યું છે. બાદબાકી એટલે કે એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરવી. હવે આપણે બાદબાકીની ગમે એક સંખ્યા લઈએ. દાખલા તરીકે 6 - 4 લઈએ તો 6 પર તીર રાખીશું અને 4 સ્ટેપ નીચે ખસીશું. 1 2 3 4. તીર સામે જે સંખ્યા આવે જેમ કે 2 છે તો આપણે અહીંયા 2 લખી દઈશું. હવે આપણે ગુણાકારનું મોડેલ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે અમે આડી અવરોધમાંથી 15 સંખ્યા અને ઊભી અવરોધમાંથી 10 સંખ્યા દર્શાવવામાં આવી છે. જેના પર એક આડી પટ્ટી અને એક ઊભી પટ્ટી પણ દર્શાવવામાં આવી છે. જેની મદદથી આપણને ગુણાકારનો જવાબ ચોક્કસ રીતે ખબર પડી શકે. હવે એક સંખ્યા આપણે આડી અવરોધમાંથી લઈશું અને એક સંખ્યા ઊભી અવરોધમાંથી. જેમ કે આડી અવરોધમાંથી 7